જો તમે લાખો રૂપિયા ફી ભરીને પોતાના બાળકોને હાઈ પ્રોફાઇલ સ્કૂલમાં મોકલતા હોવ તો આ સમાચાર તમારા માટે છે। અમદાવાદની જાણીતી આનંદ નિકેતન સ્કૂલ સામે એક પછી એક ગંભીર આક્ષેપો કરાયા છે। એક તરફ વિદ્યાર્થીના ભોજનમાંથી કાચનો ટુકડો મળતા વાલીઓમાં રોષ ફેલાયો છે, તો બીજી તરફ શાળામાં પ્રાર્થના અને રાષ્ટ્રગાન બંધ હોવાના તથા વિદ્યાર્થીઓને પાકિસ્તાની એક્ટિવિસ્ટ મલાલાના પુસ્તકો વાંચવા આપવામાં આવતા હોવાના આક્ષેપોથી શાળા સવાલોના ઘેરામાં આવી ગઈ છે। અમદાવાદના શિલેજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ જે વાલીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલે છે। અહીં મોટી મોટી હસ્તીઓના બાળકો અભ્યાસ કરવા આવે છે, પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે ધૂમ ખર્ચો કરે છે। સૌથી પહેલા ફીની વાત અહીં કરી લઈએ, જેથી આપને વધારે ખ્યાલ આવે। ધોરણ 1 થી 4 માં જો તમારે બાળકને મૂકવું હોય આ સ્કૂલની અંદર તો તેની ફી છે 1.12 લાખ રૂપિયા। ધોરણ 5 થી 6 માં આ ફીનો ભાવ 1.13 લાખ રૂપિયા છે। ધોરણ 7 અને 8 માં રૂપિયા 1.15 લાખ રૂપિયા ફી અહીં વસૂલાય છે, જ્યારે ધોરણ 9 અને 10 માં 1.22 લાખ ફી વસૂલવામાં આવે છે। આ ઉપરાંત ધોરણ 11 અને 12 માં 1.35 લાખ જેટલી ફી વસૂલવામાં આવે છે। આટલી ફી ચૂકવવા છતાં બાળકોને મળે છે શું? તો કહે કે ભોજનમાં કાચના ટુકડા। ભણવામાં પાકિસ્તાની એજ્યુકેશન એક્ટિવિસ્ટ મલાલાના પુસ્તકો ભારતના આવા સંખ્યાબંધ એક્ટિવિસ્ટ છે, પણ તેમના પુસ્તકો અહીં વિદ્યાર્થીઓને નથી અપાતા। તેમના માટે પાકિસ્તાની એક્ટિવિસ્ટ મલાલા આઈડિયલ છે। સવાલ એ છે કે જો કાચનો ટુકડો બાળકે ભૂલથી ખાઈ ગયો હોત અથવા તો ગળી ગયો હોત અને જો બાળકને કંઈ થયું હોત તો તેના માટે જવાબદાર કોણ હોત? આ સવાલને લઈ જ્યારે સ્કૂલના સંચાલકો પાસે કાચનો ટુકડો માંગવામાં આવ્યો તો વાલીઓ સાથે શાળાએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું। तो आपकी रिस्पॉन्सिबिलिटी है कि वो लाना चीज, तो कहाँ है चीज? वो चीज कहाँ है? वो चीज कहाँ है जो स्वॉलो कर गया है? मेरे को वो चाहिए। आपसे मिसप्लेस हो गया ना। अरे तो आपकी जवाबदारी थी कि नहीं थी? वो स्टाफ किसका है? किसका है? हाँ, आप कहाँ? उसकी तो हम ले ही तो रहे हैं। आप वो क्या क्या रिस्पॉन्सिबिलिटी ले रहे हो आप? उसकी तो हम ले ही क्या रहे हैं ना, वो क्या अगर हमारे स्टाफ से मिसप्लेस हो गया वो रिस्पॉन्सिबिलिटी ले रहे हो? और बच्चे को कुछ हो गया उसकी रिस्पॉन्सिबिलिटी क्या करोगे? सर आपको बच्चे का उसका क्या करोगे आप अगर बच्चे को कुछ? अरे आवाज नहीं होगी नीचे। करनी सर आप વાલીઓ રજૂઆત કરવા પહોંચે અને તેમને યોગ્ય જવાબ ન મળે, આચાર્ય હાજર ન હોય અથવા શિક્ષકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન થયાના આક્ષેપો થાય તો શાળાએ ખુલ્લેઆમ સ્પષ્ટતા કરવી જોઈએ, પરંતુ સ્કૂલ સવાલોથી ભાગી રહી છે। વાલીઓનો આક્ષેપ છે કે શાળામાં પ્રાર્થના બંધ કરી દેવાઈ છે, રાષ્ટ્રગાન ગાવાનું બંધ કરી દેવાયું છે। એટલું જ નહીં, સ્કૂલમાં મલાલા, ફાસિઝમ અને ઇસ્લામ ધર્મના પુસ્તકો વાંચવા અપાતા હોવાના વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે। મારો સન આ સ્કૂલમાં સ્ટડી કરે છે। આ સ્કૂલમાં અત્યારે મેનેજમેન્ટ એટલું ખરાબ ચાલી રહ્યું છે કે અહીંયા કોઈ પ્રિન્સિપાલ નીમવામાં આવ્યા નથી, તથા બીજું કે આમાં નેશનલ એન્થેમ પણ અત્યારે કરવામાં આવતું નથી, છોકરાઓને પ્રેયર કરાવવામાં આવતી નથી, અને મુસલમાન કે જે મલાલા યુસુફભાઈ છે કે જે અફઘાનિસ્તાનની છે એના વિશે સ્કૂલમાં ભણાવવામાં આવે છે અને એ મહાન છે એવું દર્શાવવામાં આવે છે। ત્યારે આપણા હિન્દુ વિશે આ લોકો છોકરાઓને કોઈ નોલેજ આપવામાં આવતું નથી કે આપણે પ્રેયર નથી થતી અને નેશનલ એન્થેમ પણ બંધ કરી દેવામાં આવી છે। શાળામાં મામલો એટલો ઉગ્ર બન્યો કે તેને શાંત કરવા માટે શાળામાં પોલીસ બોલાવવી પડી। બીજી તરફ આ મામલે હિન્દુ સંગઠન વીએચપી પણ મેદાને આવ્યું। વીએચપી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ સાથે શાળામાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો, પરંતુ આ વિરોધ સમયે સ્કૂલના જવાબદાર સત્તાધીશો સ્કૂલમાંથી ગાયબ થઈ ગયા હતા। ત્યારે ડીઓ સાહેબ તેમજ પોલીસ અધિકારી શ્રીને અહીંયા આગળ આવ્યા હતા। વાલીઓના બી મુદ્દા હતા કે છોકરા કાચ ગળી ગયા, પછી ખાવાનું હાઇજેનિક નહોતું, કોઈ વ્યવસ્થા નથી, એમને એમના મુદ્દા મૂક્યા છે। અહીંયાથી બાંયધરી મેનેજમેન્ટ તરફથી એવી મળવામાં આવી છે એમને કે ભાઈ આગળ જે કોઈ બી વ્યક્તિ આની અંદર હાજર હતું એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમજ અમે અમારા મુદ્દા રજૂ કર્યા હતા। જે લોકોએ અહીંયા આગળ પ્રેયર કરી હતી, બંધ કરી દીધી છે, અહીંયા આગળ પહેલા રેગ્યુલર પ્રેયર થતી હતી, નેશનલ એન્થમ થતી હતી, જે ટોટલી બંધ કર્યું છે। ત્યારે અમને જાણવા મળ્યું વાલીઓ જોડેથી, સ્ટુડન્ટ જોડેથી કે અહીંયા અમુક વિધર્મી ટીચરોને લેવામાં આવ્યા છે કે જે લોકોએ આ બંધ કરાવ્યું હતું તે કોઈ બીએ આ પ્રેયર રોકી છે, નેશનલ એન્થમ રોકી છે, અને આ યુનુસ અમે તો હલાલા જ કહીએ છીએ એને, કારણ કે ભારત વિરોધી એ મલાલા ઉપર જે બુક વેચી છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ સ્કૂલમાંથી છૂટા કરવામાં આવે અને ભવિષ્યમાં આવો કોઈ બનાવ ના બને।
જો વાલીઓએ લગાવેલા આક્ષેપ સાચા હોય તો સવાલ એ ઉઠી રહ્યો છે કે આનંદ નિકેતન સ્કૂલને પ્રાર્થનાથી શું વાંધો છે? કેમ હિન્દુના બદલે ઇસ્લામ ધર્મના પુસ્તકો વાંચવા અપાય છે? શાળાને મલાલા અને ફાસિઝમના પુસ્તકોમાં કેમ વધારે રસ છે? રાષ્ટ્રગાનથી આનંદ નિકેતન સ્કૂલને શું વાંધો છે? શું સ્કૂલમાં રાષ્ટ્ર વિરોધી એજન્ડા ચલાવવામાં આવે છે? આ તમામ સવાલો ઉઠી રહ્યા છે. આ તમામ સવાલો વચ્ચે અમદાવાદના શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા. તેમનું કહેવું છે કે મલાલાના પુસ્તકો માત્ર વાંચવા આપવામાં આવેલા છે તેવું શાળાનું કહેવું છે, પરંતુ જો ખોટા આશયથી એ પુસ્તકો આપવામાં આવ્યા હશે તો કડક પગલાં ભરવામાં આવશે. તેમનું કહેવું છે કે મુસ્લિમ ધર્મના શિક્ષકોનું નામ વેબસાઇટ પર શાળા દેખાડતી નથી. જો આ બાબત સાચી હશે તો તે બાબતે પણ કડક પગલાં ભરવામાં આવશે. એટલું જ નહીં, મલાલાનું પુસ્તક ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. વીએચપી દ્વારા એક આ સ્કૂલ સામેની ફરિયાદ દાખલ કરી અમને જણાવ્યું છે કે આ શાળામાં 1 મહિનાથી કોઈ પણ પ્રકારની પ્રેયર કરાવવામાં આવતી ન હતી અને સાથે સાથે કોઈ એક ધાર્મિક પુસ્તક કહી શકાય કોઈ વ્યક્તિનું છે જે બાબતે વિદ્યાર્થીઓને વાંચવા આપી તેના ઉપર જે છે એ કાર્યવાહી કરવામાં આવતી હોય અથવા તો એક જ પુસ્તક ઉપર વાંચન કરવા બાબતની જે છે વાત કરવામાં આવે તેવું સ્કૂલ તરફથી સૂચનાઓ આપેલી છે તેવું વીએચપીના માધ્યમથી કહેલું. તેની પણ તપાસ કરાવી. જો વિદ્યાર્થીના ઘડતર માટે જો આ બાબતનો ઉપયોગ કરેલો હોય અને જો ક્રમાનુસાર અલગ અલગ પુસ્તકો આપતા હોય તો એ પુસ્તક આપી શકાય, પરંતુ જેમાં કોઈ ધર્મના સ્પેશિયલી વાત કરેલી હોય અને કોઈ બીજા ધર્મની લાગણી દુભાય એવું હોય તો એ બિલકુલ ન ચાલી શકે. તો એ બાબતે પણ શાળાને તાકીદ આપી અને સૂચના આપવામાં આવેલી છે. તો બીજી તરફ શિક્ષણાધિકારીએ શાળામાં કેન્ટીન સંભાળતા વ્યક્તિને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. સાથે સંચાલકને આચાર્ય અથવા જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, એફએસએસઆઈનું જેને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી શાળાના મેનેજમેન્ટને મેં સોકોસ નોટિસ આપી અને ખુલાસો માંગ્યો છે અને સાથે સાથે જે જવાબદારો છે પ્રિન્સિપાલથી લઈને જે કોઈ રસોડા વિભાગમાં સુપરવિઝનનું કામ કરતા હોય એમની જો એજન્સી કામ કરતી હોય તેની તમામ વિગતો પણ મંગાવી છે. સાથે સાથે એમની સામે